ભીમરાડમાં ઘરે દીવાબત્તી કરતી વખતે અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડેલા ધોરણ 12ના વિદ્યાર્થીનું આખરે મોત નીપજ્યું હતું. તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની તબીબો દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્કલેવ ખાતે રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. મંગળવારે સાંજે દેવ ઘરે દીવાબત્તી કરતો હતો ત્યારે તેને અચાનક જ છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દેવનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5-2 વર્ષથી સુરતની સાથે રાજ્યભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે, જે શોધનો વિષય છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.